આજે હું અને મારી ફ્રેન્ડ અમે મારા ફ્રેન્ડના રિલેટિવના ફાર્મ હાઉસ પર ગયા હતા, જ્યાં અંદર એન્ટર થતાં જ અમને ઘણી બધી ગાય માતાઓ સામે મળી હતી, કેમ કે બાજુમાં જ છે ગૌશાળા. અને ત્યાંથી આગળ અમે અમારા રૂમ પર પહોંચ્યા. ત્યાં તો પહોંચતા જ મારી ડોટર પ્રિશા અને મારી ફ્રેન્ડની બંને ડોટરે ચેન્જ પણ કરી લીધું, અને ચેન્જ કર્યા બાદ ત્રણેય સ્વિમિંગ પુલમાં નાહવા માટે કૂદી પડ્યા. સ્વિમિંગ પુલનો આસપાસનો એરિયા ગ્રીન હોવાથી પાણી એકદમ સરસ ગ્રીન દેખાઈ રહ્યું છે, અને સાઈડ પર હું અને મારી ફ્રેન્ડ ગરમ ગરમ ચાયની મજા લઈ રહ્યા છીએ. હવે ત્યારબાદ મેં અહીં ટ્રેડિશનલ ડ્રેસમાં થોડા ફોટો પડાવ્યા હતા અને સાથે સાથે વિડીયો પણ શૂટ કર્યા હતા. તો આ ફોટો અને વિડીયો મને મારી ફ્રેન્ડ શૂટ કરી આપતી હતી, અને મારા ફ્રેન્ડના વિડીયો અને ફોટો હું શૂટ કરી આપતી હતી. હવે ત્યાંથી આગળ આવતા એક એટલું સરસ મજાનું ગાડું છે, સાથે સાથે સફેદ બગલાની પાંખ જેવા બળદ પણ છે, જેને જોતાં જ તમને લાગશે પણ નહીં કે એ આર્ટિફિશિયલ છે, પરંતુ આ જે બળદ છે એ ઓરિજિનલ નહીં અને આર્ટિફિશિયલ છે. હવે ગાડું અને બળદ સાથે ફોટો પડાવ્યા બાદ અમારો જે રૂમ છે ત્યાં પણ મેં થોડા ફોટો પડાવ્યા હતા અને વિડીયો પણ શૂટ કર્યા હતા. રૂમની અંદરની જે દિવાલો છે એ બધી જ દિવાલો ગાયના ગોબરથી લીપેલી છે, અને અંદર તમે જોઈ શકો છો એકદમ ટ્રેડિશનલ ઢોલિયા છે, જેના ઉપર એકદમ દેશી સ્ટાઇલથી બનાવેલા ઝીણી ઝીણી ડિઝાઇનવાળા ગોદડા પાથરેલા છે, જેના પર બેસીને મેં અને મારા ફ્રેન્ડ અમે બંનેએ ફોટો પડાવ્યા હતા. ત્યારબાદ રૂમની બહાર નીકળતા ત્યાં પણ ફોટો પડાવ્યા હતા. આગળ જતાં સરસ મજાના નાના હાથીભાઈ હતા, તેની સાથે પણ ફોટો પાડ્યા. આગળ જતાં કૃષ્ણ ભગવાનની એટલી સરસ સુંદર પ્રતિમા હતી કે જેને જોતાં જ આપણને તેમની સાથે માયા બંધાઈ જાય. બાજુમાં નાનું વાછરડું અને ગાય પણ હતા. હવે ત્યાં એક જીપ હતી, તેના પર બેસીને પણ થોડા વિડીયો શૂટ કર્યા અને ફોટો પણ પાડ્યા હતા. જ્યારે અંદર એન્ટર થયા ત્યારે જે અમને ગાયો સામે મળી હતી, એ ગાયો અત્યારે પાણી પીવા અને ઘાસ ખાવા જઈ રહી છે, ત્યારે તેની સાથે પણ મેં થોડા વિડીયો શૂટ કરાવ્યા. તમે જોઈ શકો છો ગાય જે છે એ એકદમ મસ્ત મજાથી ઘાસ ખાઈ રહી છે. અહીં 200 જેટલી ગાયો છે આશ્રમમાં. હવે અહીં ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કર્યા બાદ હું અને મારા ફ્રેન્ડ બંને થાકીને આરામથી હિંચકા પર હિંચકવા બેસી ગયા, અને મસ્ત મજાની આરામથી અમે બંનેએ વાતો પણ કરી. હવે આટલો ટાઈમ પાસ કર્યા બાદ છોકરીઓ ત્રણેય અને હું અને મારા ફ્રેન્ડ અમે બંનેને ખૂબ જ ભૂખ પણ લાગી હતી, ત્યારે અમે આ ટ્રેડિશનલ ડ્રેસ ચેન્જ કરી અમે અમારા ઓરિજિનલ ડ્રેસમાં આવી ગયા. અને ત્યારબાદ અમે એકદમ ચટાકેદાર અને મસ્ત એવા ચણાચોર બનાવ્યા, અને સાથે સાથે એકદમ ઠંડુ એવું કોલ્ડ ડ્રિંક્સ પણ લીધું. ગરમી એટલી હતી કે અહીં તો મને કોલ્ડ ડ્રિંક્સ જ પીવાની ઈચ્છા થઈ જતી હતી. હવે નાસ્તો કરી લીધા બાદ અમે અહીં થોડી રીલ પણ શૂટ કરી હતી. ત્યારબાદ સમય અહીં 7:30 જેવો થઈ ગયો હતો, એટલે અમે ઘરે જવા માટે નીકળી પડ્યા. જો તમને મારો આ નાનકડો એવો ફાર્મ હાઉસ પરનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું પાછા